અને સત્યના કારણે પછી એ કથા એવી કહેવા માંગે છે કે રાવણ મહેફિલ લઈને બેઠો છે અને પછી ત્યાં ક્લાસિકલ રીતે સુંદર મજાના એવી રીતે આમ નૃત્ય થઈ રહ્યા છે અને રાવણ મોજ મસ્તીમાં છે. મંદોદરીએ જે કુંડલ પહેર્યા છે એ કુંડલનો ઝગડાટ વીજળી જેવો લાગે છે. વિભીષણ કહે છે કે મહારાજ, આ વીજળી નથી, મંદોદરીના કુંડલ છે. એ કુંડલ નાચે છે એટલે કુંડલ હલે છે, વીજળી જેવા ચમક. કેટલો વૈભવ હશે એની પાછળ, વિચાર કરો. અને આ વૈભવમાં વિશ્વાસ નથી એટલા માટે રામા મારવા માટે આવ્યા. સંપત્તિમાં સુમતિ ના હોય તો રામ આવે ખરો, પણ બાણ લઈને આવે. પણ સંપત્તિમાં સુમતિ હોય તો રામ તમારા આંગણે અયોધ્યા લઈને આવે. યહી કથા હૈ. માટે અને પછી ત્યાં મહેફિલ જામી છે. એ મહેફિલની અંદર અનેક મજાના એવા સુંદર ક્લાસિકલ ગીતો. જનક જનક તોરી બાજે પાયલિયા, જનક જનક તોરી બાજે પાયલિયા, પ્રિય ગીત સુનાવે પાયલિયા. જનક જનક તોરી બાજે પાયલિયા, સાગમા પદા પદમા પદમ રે જનક જનક તોરી બાજે પાયલિયા, જનક જનક તોરી બાજે પાયલિયા, પ્રીત કે ગીત સુનાવે પાયલિયા. જનક જનક. અને આ મહેફિલની અંદર રામે બાણ છોડ્યું છે કે જેનું મરણ નજીકમાં આવ્યું અને હજુ નાચવું ભૂલતો નથી. રામ સાવધાન કરે કે હવે તારે રામ નામ જપવાનું હોય. અને પ્રભુનું બાણ ગયું છે એ સરે ઈશ્વરના એ તીરે એનું મુગટ, એના કુંડલ એ બધાને હરણ કરી અને તીર પાછું આવે છે. એને સચેત કરે છે, હજુ રામ નામ લે, તારા આંગણે આવ્યો છું, હવે તું સ્વીકાર કરી લે, શરણાગતિ સ્વીકારી લે, આ મહેફિલમાંથી બહાર આવ. એટલા માટે મારા જનક જનક ગીત ગાવું પડ્યું. એ ગીત ગીત નથી. પછી શું ઘટના ઘટી? બીજો દિવસ, ત્રીજો દિવસ ગયો. અંગદને એક દૂત બનાવી અને ભગવાન રામ હજુ પણ સંધિ કરવામાં. આ ઈશ્વર કહેવાય. આટલી બધી ભૂલો થાય છતાંય પણ ભૂલોને ભૂલવાનો પહેલ કરે છે. કેટલી ભૂલો કરી છતાંય ભગવાન પોતે ભૂલવા તૈયાર છે. હજુ અંગદને મોકલે છે, અંગદ તમે દૂત બનીને જાઓ અને મારો સંદેશો લઈને જાઓ. હું શાંતિથી સમાધાન ઈચ્છું છું. અને અંગદ ત્યાં ગયા છે. દરબારમાં જઈ સત્યનો સંદેશો લઈ રામની વાત કરે છે. પણ આ વેદ ભણેલો શિવનો દૂત, શિવનો ભક્ત, એની અંદર આસુરી વૃત્તિના કારણે અંગદની વાત એને અંગતમાં લીધી નથી. અંગદની વાત સાંભળી ખરી, પણ કાને ન ધરી. ઘણા લોકો આપણે શિખામણ આપીએ, હા, પછી હા કરી પછી જતો રહે, આપણી વાત સાંભળે જ નહીં. એના કારણે અંગતની વાત સાંભળી નથી. અને અંગત અને રાવણનો જે સંવાદ બતાવ્યો તુલસીદાસજી મહારાજે, અને પછી વારંવાર અંગત એમ કહે છે કે તું એ રાવણ છે કે જેને મારા પિતાએ કાખમાં રાખ્યો હતો, તને આનું અભિમાન છે? અને અંગદ વાલીનો દીકરો છે. એ વાલીએ રાવણને 6 મહિના પોતાની બગલમાં રાખ્યો હતો. તને શેનું અભિમાન છે? એટલે શેરની માથે સવા શેર છે.
અંગદની વાતને ધ્યાનમાં ન લેતા પછી અંગદે કહ્યું કે હજુ પણ હું મારો હવે પોતાની વાત કરું. રામની વાત તે ના સાંભળી હોય તો કાંઈ નહીં. અને પછી જય શ્રી રામ કહી અને પોતાનો જમણો પગ હતો એને પોતે સભા મંડપની અંદર રોપે છે. સાંભળો સભાજનો, લંકેશની સભાજનમાં બેઠેલા જે કોઈ વ્યક્તિ આ મારા પગને ચલિત કરશે, હલાવી દેશે, તો રામને પૂછ્યા વગર આ યુદ્ધ નહીં કરું અને સીતા તમને સોંપી દઈશું અને અમે અહીંથી પાછા વળી જઈશું. પગ જમાવ્યો એને. મને મારા પ્રભુ પર વિશ્વાસ છે. અને સાહેબ એક એક કરી મેઘનાદ આદિ સર્વ ઉભા થયા છે. એ અંગદના પગને શ્લેષ માત્ર હલાવી નથી શક્યા. પ્રભુનો વિશ્વાસ આવો. અને પછી અંતે રાવણ આવે છે એ પગને હલાવવા માટે, પગને ઊંચો કરવા માટે. અને પછી અંગદ કહે છે, આમ જેવો નીચો નમવા જાય છે એટલે મસ્તકમાંથી મુગટ પડી જાય છે. એ જ મુગટને પછી પોતે ફંગોળે છે, પ્રભુના ચરણમાં જાય છે. અને પછી અંગદ જવાબ આપે છે, આ ચરણ કરતા રામના ચરણ પકડ, તારો ઉદ્ધાર કરી દેશે. મેં તમારા માટે આ પ્રસ્તાવ નતો મૂક્યો, મેં સભાની અંદર તમારા યોદ્ધાઓ માટે પ્રસ્તાવ મૂક્યો હતો. અને તમારો એક પણ યોદ્ધો મારા પગને ડગાવી નથી શક્યો, તોય તમને આટલું અભિમાન છે. આમ વારંવાર અભિમાન ઉતારે છે, પણ આ અભિમાનનું પોટલું ઓછું નથી થતું. ઘણાય દાખલાઓ ઘણું કે પણ ઉતરી જ નહીં. કેમ? સબ તીરથ कर आई तुमरिया सब तीरथ